12 જીકે ઓલ ઇન વન। આજે જોઈશું જીકે ઓલ ઇન વન એટલે કે સીસીઈ, ટેટ, ટાટ, તલાટી, ક્લાર્ક, કંડક્ટર, ડ્રાઈવર અને હિસાબનીશની પરીક્ષા જેવી કેટલીય આવનારી સરકારી પરીક્ષાઓ માટે આ મટીરિયલ આપવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આ જીકે ઓલ ઇન વન એટલું લેટેસ્ટ જીકે છે કે જે આપની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે। તો ચાલો નિહાળીએ વિડીયો। લોહી અને લોખંડની નીતિ એટલે કે બ્લડ એન્ડ આયર્ન પોલિસી અપાવનાર દિલ્હી સલ્તનતનો સુલતાન કોણ હતો? બલબન। પૃથ્વીના કયા ભાગમાં સૂર્યના કિરણો આખું વર્ષ સીધા પડે છે, જેના કારણે 12 માસ ગરમી રહે છે? વિષુવવૃત્ત। વાયુમંડળમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો ગેસ કયો છે? નાઇટ્રોજન। ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે, જે દિલ્હીથી લઈને ગુજરાત સુધી ફેલાયેલી છે? અરવલ્લીની પર્વતમાળાઓ। ભારતના બંધારણ મુજબ શિક્ષણનો વિષય કઈ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ છે સંયુક્ત યાદી, કોન્કરન્ટ લિસ્ટ, જેની અંદર શિક્ષણ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે। લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો ઉંમર કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી 25 વર્ષ હોવા જરૂરી છે। મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા પછી સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો, જે ગળીની ખેતી કરતા ખેડૂતોના પ્રશ્નો માટેનો હતો? ચંપારણ સત્યાગ્રહ। ગુજરાતમાં આવેલું થોળ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે મહેસાણા। ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ નાણાં પંચની રચના કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે? અનુચ્છેદ 280 હેઠળ આ નાણાં પંચની રચના કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી છે। યુરોપિયન યુનિયન એટલે કે EU નું વડું મથક કયા શહેરમાં આવેલું છે અને હાલમાં તેમાં કેટલા સભ્યો દેશો છે? તો બ્રેસલ્સ નામના શહેરમાં તેનું વડું મથક આવેલું છે અને તેમાં કુલ 27 સભ્ય દેશો છે। સિંધુ ખીણ સંસ્કૃતિમાં સમુદ્રી વેપાર અને ડોકયાર્ડ માટે પ્રસિદ્ધ સ્થળ કયું હતું? લોથલ। ગુપ્ત યુગને ભારતીય ઇતિહાસમાં સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે, તેનું મુખ્ય કારણ શું હતું? કલા અને વિજ્ઞાનમાં વિકાસ। ભારતની યોજના આયોગને બદલે કઈ સંસ્થા રચાઈ? નીતિ આયોગ। ગુજરાતમાં અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં આવેલો છે, આ શિલાલેખની લિપિ કઈ છે? બ્રાહ્મી લિપિ છે। સલ્તનત કાળ દરમિયાન ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર શાસક કોણ હતો? તો તે શાસક હતો અહમદ શાહ પહેલો। નર્મદા અને તાપી નદીઓની વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? સાતપુડાની પર્વતમાળા આવેલી છે। ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, જેમણે અંદાજે 360 જેટલા વેશ લખ્યા છે? તો ભવાઈ માટે કોણ ઓળખાય છે? અસાઈત ઠાકર। ભારતનો પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર કયો છે? નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ છે। સોલંકી વંશના કયા શાસકે સિદ્ધપુરના રુદ્ર મહાલયનું સમારકામ કરાવી તેને ભવ્ય બનાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ। વર્ષ 1969માં ભારતની કેટલી ખાનગી બેંકોનું પ્રથમ વખત રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું? તો કુલ 14 બેંકોનું ખાનગી બેંકોમાંથી રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું। બજેટમાં ફિસ્કલ ડેફિસિટ ઘટાડવા માટે ભારત સરકાર કયા કાયદા હેઠળ કામ કરે છે? FRBM એક્ટ હેઠળ સરકાર કાર્ય કરે છે। ગુજરાતમાં સૌપ્રથમવાર મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરનાર રાજવી કોણ હતા? તો તે રાજવી હતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ, વડોદરાના હતા તેઓ। ભારતમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી છે? તો ભારતના જે સુપ્રીમ કોર્ટ હોય છે તેના જે ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષ હોય છે। કયા અક્ષાંશ વૃત્ત ગુજરાતના મધ્ય ભાગમાંથી પસાર થાય છે?
કર્કવૃત. ગુજરાતમાં કપાસના ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતો છે? કાનમ. રેડ ડેટા બુક કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? IUCN દ્વારા આ રેડ ડેટા બુક બહાર પાડવામાં આવે છે. સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ધૂપગઢ. બંધારણની કઈ અનુસૂચિમાં ભારતની 22 માન્ય ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો કઈ અનુસૂચિ છે? 8મી અનુસૂચિની અંદર આ 22 માન્ય ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. લોકસભામાં બજેટ હંમેશા કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? તો જે બજેટ છે લોકસભાનું તે હંમેશા નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવતું હોય છે. ભારતની ત્રણેય પાંખ એટલે કે લશ્કર, નેવી અને એરફોર્સ આ ત્રણેય તેના સર્વોચ્ચ વડા કોણ હોય છે? આ ત્રણેયના સર્વોચ્ચ વડા હોય છે રાષ્ટ્રપતિ. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે IMF નું વડું મથક કયા શહેરમાં આવેલું છે? વોશિંગ્ટન DC ખાતે આવેલું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા, જેમણે 1917માં કલકત્તા અધિવેશનની અધ્યક્ષતા કરી હતી? એની બેસન્ટ. ભારતના બંધારણ મુજબ દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી એટલે કે હાઈએસ્ટ લો ઓફિસર કોણ ગણાય છે? તો જે લો ઓફિસરમાં હાઈએસ્ટ જે પદવી છે તેને એટર્ની જનરલ કહે છે. વાતાવરણમાં રહેલા કયા રજકણો સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે અને વાદળોના નિર્માણમાં મદદરૂપ થાય છે? જવાબ છે એરોસોલ. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનું વડું મથક ભારતના કયા શહેરમાં આવેલું છે? ગુરુગ્રામ ગુડગાંવ ખાતે આવેલું છે. પ્રસિદ્ધ મીનાક્ષી અમ્મન મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં અને કયા શહેરમાં આવેલું છે તથા દ્રવિડ સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે? તો તે ક્યાં આવેલું છે આ મીનાક્ષી અમ્મન મંદિર? તમિલનાડુ મદુરાઈ ખાતે આવેલું છે. ભારતના બંધારણમાં પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો હતો? તો 73મો બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો હતો. ભારતની મધ્યસ્થ બેંક એટલે કે RBI દ્વારા જે દરે અન્ય બેંકોને લાંબા ગાળા માટે ધિરાણ આપવામાં આવે છે તેને શું કહેવાય? તો તેને શું કહે છે? બેંક રેટ. તેને બેંક રેટ કહે છે. નીતિ આયોગમાં નીતિનું પૂર્ણ નામ શું છે? તો નીતિનું પૂર્ણ નામ શું છે જોઈએ તો N ફોર નેશનલ, I ફોર ઇન્સ્ટિટ્યુશન ફોર, T ફોર ટ્રાન્સફોર્મિંગ અને I ફોર ઇન્ડિયા એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ભારતમાં સૌપ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ કયું જાહેર કરવામાં આવ્યું હતું? નીલગિરી બાયોસ્ફિયર. કઈ ક્રાંતિ મત્સ્ય ઉત્પાદન એટલે કે ફિશ પ્રોડક્શન સાથે જોડાયેલી છે? નીલી ક્રાંતિ. ભારતમાં સૌથી જૂનું શેર બજાર કયું છે? BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ. સેબી એટલે કે SEBI કયા બજારનું નિયમન કરે છે? તો તે કયા બજારનું નિયમન કરે છે? શેર બજારનું નિયમન કરે છે સેબી. મહારાષ્ટ્રના અજંતા અને ઇલોરાની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? છત્રપતિ સંભાજી નગર ખાતે આ ગુફાઓ આવેલી છે. ઓડિશાનું પ્રસિદ્ધ ઓડિસી નૃત્ય મુખ્યત્વે કયા ભગવાનની આરાધના સાથે જોડાયેલું છે? તો ભગવાન જગન્નાથ. 1939માં સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કયા નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી? તેમનો નવો રાજકીય પક્ષ હતો ફોરવર્ડ બ્લોક. બ્રિટિશ શાસન સામે નાગરિક અવજ્ઞા આંદોલનની શરૂઆત દાંડીકૂચ દ્વારા કોણે કરી હતી? તો તેનો જવાબ છે મહાત્મા ગાંધી. ભારતમાં વર્ષા લાવનાર મુખ્ય મોસમી પવન કઈ દિશામાંથી આવે છે? તો ભારતમાં આવતા મોસમી પવનો કઈ દિશામાંથી આવે છે? દક્ષિણ પશ્ચિમ દિશામાંથી આવતા હોય છે. કાળી માટી એટલે કે બ્લેક સોઇલ ખાસ કરીને કઈ પાકની ખેતી માટે યોગ્ય માનવામાં આવે છે?
કપાસ માટે તે યોગ્ય મનાય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો નાનો દેશ કયો છે? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી નાનો દેશ કયો કહેવાય? વેટિકન સિટી. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે? તો કયા અનુચ્છેદ હેઠળ? અનુચ્છેદ 213 હેઠળ. ગુજરાતના તળ ગુજરાતના મેદાનમાં આવેલી કઈ નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે? તો તે નદીનું નામ છે નર્મદા નદી. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સત્તા આપવામાં આવી છે? તો કયા અનુચ્છેદ હેઠળ? અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવાની સત્તા રાષ્ટ્રપતિને આપેલી છે. ગુજરાતમાં વિન્ડ ફાર્મ એટલે કે પવન ઉર્જા માટે જાણીતું લાંબા કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. નીતિ આયોગના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે? તો નીતિ આયોગનો જે હોદ્દાની રૂએ અધ્યક્ષ કહી શકાય તે છે વડાપ્રધાન. કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ ખેડૂત સત્યાગ્રહ માનવામાં આવે છે? ખેડા સત્યાગ્રહને. પૃથ્વીનું ફેફસું ગણાતા એમેઝોન જંગલો કયા ખંડમાં આવેલા છે? દક્ષિણ અમેરિકામાં આ એમેઝોનના જંગલો આવેલા છે. કયા ગ્રીક પ્રવાસીએ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની મુલાકાત લીધી હતી અને ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું? મેગેસ્થનીઝ, જેણે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું અને મુલાકાત પણ લીધી હતી. પૃથ્વીના વાતાવરણમાં સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેતા ઓઝોન વાયુનું સૂત્ર શું છે? 03. એજન્ડા 21 જે ટકાઉ વિકાસ સાથે સંબંધિત છે તે કઈ આંતરરાષ્ટ્રીય પરિષદ સાથે જોડાયેલું છે? પૃથ્વી સંમેલન રિયો ડી જાનેરો તેના સાથે જોડાયેલું છે. ગુજરાતમાં પિરોટન ટાપુઓ કયા રાષ્ટ્રીય ઉદ્યાનનો ભાગ છે? મરીન નેશનલ પાર્ક જામનગરનો તેઓ ભાગ છે. સોલંકી સ્થાપત્ય શૈલીમાં બનેલું અને મહાભારત કાળ સાથે જોડાયેલું તરણેતરનું મંદિર કયા ભગવાનને સમર્પિત છે? ભગવાન શિવ, જે ત્યાંના ઓળખાય છે ત્રિનેતેશ્વર મહાદેવ. ભારતના બંધારણમાં કયા સુધારા દ્વારા મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? 42મો બંધારણીય સુધારો 1976માં રજૂ કરવામાં આવ્યો હતો. અજંતા અને ઇલોરાની ગુફાઓમાં બુદ્ધ, હિન્દુ અને જૈન ત્રણેય ધર્મોના અવશેષ જોવા મળે છે. તે કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્રમાં આવેલી છે. કથકલી, જેમાં રંગીન વેશભૂષા અને ચહેરા પર વિશેષ મેકઅપ હોય છે, તે કયા રાજ્યનું નૃત્ય છે? કેરળ. પ્રાચીન ભારતનો કયો શાસક અમિત્રઘાત એટલે કે શત્રુઓનો નાશ કરનાર હતો તે તરીકે ઓળખાતો હતો? બિંદુસાર. તે આ નામથી અમિત્રઘાતના નામથી ઓળખાતો હતો. 1920માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? ગાંધીજી દ્વારા. રાજ્યસભાના સભ્યોની ટર્મ એટલે કે મુદત કેટલા વર્ષની હોય છે? તો રાજ્યસભાના સભ્યોની વર્ષની જે મુદત છે તે 6 વર્ષની હોય છે. ભારતનું સંવિધાન સંપૂર્ણ રીતે કઈ તારીખથી અમલમાં આવ્યું છે? 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંવિધાન સંપૂર્ણ રીતે અમલમાં આવેલું છે. ભારતીય સંવિધાનમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં આપવામાં આવ્યા છે? તો ભાગ 3માં ભારતીય સંવિધાનમાં મૂળભૂત અધિકારો દર્શાવવામાં આવ્યા છે. તો મિત્રો, આજે આપણે વાત કરી જીકે ઓલ ઇન વનની અંદર, જેમાં આવનારા તમામ અપડેટેડ જીકે આપને આપવામાં આવશે. આ હતો ભાગ 12. ટૂંક સમયમાં આ ભાગ 13 પણ આવશે. તો જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. જો આપને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયો લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.